તો ભગવાન રામની મૂર્તિની સ્થાપના માટે અયોધ્યામાં સત્તાવાર અનુષ્ઠાનનો આરંભ થઈ ચૂક્યો છે। ત્યારે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે હાલ તો સમગ્ર ભારત પ્રભુ રામના રંગે રંગાઈ ચૂકેલું નજરે પડી રહ્યું છે। બનાસકાંઠાના દાંતા તાલુકાના સનાલી ગામે આવેલા રાજમણી વિદ્યાલયમાંથી અનોખા દ્રશ્યો સામે આવ્યા છે। આઝાદી કાળમાં સ્થપાયેલી આ શાળામાં 1000 કરતાં વધુ બાળકો અભ્યાસ કરે છે અને આ બાળકો રોજ શાળામાં પ્રવેશ કરતા પહેલા પ્રભુ રામની જય બોલાવી રહ્યા છે। એટલું જ નહીં, જ્યારે શાળાના વર્ગમાં શિક્ષક પ્રવેશ કરે ત્યારે પણ વિદ્યાર્થીઓ જય શ્રી રામ બોલીને પોતાના સંસ્કાર પ્રગટ કરે છે। તો જ્યારે શિક્ષક વિદ્યાર્થીઓની હાજરી પૂરતા હોય ત્યારે પણ યસ્સર કે અન્ય કોઈ શબ્દનો ઉપયોગ કરવાના બદલે વિદ્યાર્થીઓ બોલે છે જય શ્રી રામ। પોતાની હાજરીની નોંધ તે આ પ્રકારે આપે છે। શરૂઆતને લીધે ન માત્ર વિદ્યાર્થીઓ પણ સંચાલકો પણ ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા છે। 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા છે। તેમાં અમારે જ્યારથી આ આયોજન થયું છે ત્યારથી અમે જ્યારે સ્કૂલમાં આવીએ છીએ ત્યારે અમે જય શ્રી રામ બોલીએ છીએ અને જ્યારે અમારે હાજરી પુરાય છે ત્યારે અમે યસ સર નહીં બોલતા, હવે જય શ્રી રામ જ બોલીએ છીએ। તો જ્યારે બાળકો આવે છે અને જ્યારે સ્કૂલના પગથિયા ચડે છે ત્યારે જય શ્રી રામ નામ લે છે અને જ્યારે એમની પ્રેઝન્ટ બોલાય છે વર્ગમાં ત્યારે જય સર, જય હિન્દ સર કહેવાની જગ્યાએ જય શ્રી રામ એવું નામ લે છે। એનો અમને પણ બહુ જ આનંદ છે। અને હવે